માંગરોળ તાલુકાના ઘેડ બગસરા ગામે નિવૃત્ત ફોજી માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ બગસરાના નિવૃત્ત ફોજી નાથાભાઈ લખમણભાઈ પરમાર જે સુબેદાર રેન્કથી ભારતીય સેના આર્મી મેડિકલ કોરમાંથી 30 વર્ષ સર્વિસ કરીમાં ભૂમની રક્ષા કરી પોતાના માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ડી.જે. ના તાલે રાષ્ટ્રીય ગાન સાથે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બગસરા ગામના વતની નાથાભાઈ લખમણભાઈ પરમાર જે 1995માં લખનૌ ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું તેઓ ભારતની જમ્મુ કાશ્મીર જેવી અલગ અલગ બોર્ડર પરમાં ભૂમની રક્ષા ખાતે પોતાની ફરજ બજાવી હતી. જે છેલ્લે આર્મી મિલિટરી સ્ટેશન વડોદરા ગુજરાત ખાતે નિવૃત્ત થયા. બગસરા ગામે કોળી સમાજના ની વાડી ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન સોમાતભાઈ વાસણ, તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા તાલુકો તેમજ ગામના સરપંચ અને ખાસ જૂનાગઢ જિલ્લાના માજી સૈનિક પ્રમુખ અને તેની ટીમ તથા દેશપ્રેમી જનતા મોટી સંખ્યામાં હાજર રહી નિવૃત્ત ફોજી જવાનનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર વિનુભાઈ મેસવાણીયા, માંગરોળ.